નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, અમારી યુટ્યુબ ચેનલમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 10માં સાયન્સ એન્ડ ટેકનોલોજી સબ્જેક્ટમાં માનવ આંખ અને રંગબેરંગી દુનિયા એકમની સમજૂતી મેળવીશું। આગળના લેક્ચરમાં વિદ્યાર્થી મિત્રો આપણે મેઘધનુષની રચના વિશે સમજૂતી મેળવી હતી। આજના લેક્ચર નંબર 8માં આપણે વાતાવરણીય વક્રીભવન અને તેના પર આધારિત કેટલીક કુદરતી ઘટનાઓ છે એમનો અભ્યાસ છે તે કરીશું। તો વિદ્યાર્થી મિત્રો સૌપ્રથમ શીખીએ વાતાવરણીય વક્રીભવન કે વાતાવરણીય વક્રીભવન કોને કહેવામાં આવે છે। તો જોઈએ કે પૃથ્વીના વાતાવરણમાંથી પસાર થતા પ્રકાશનું વાંકા વળવાની ઘટનાને વાતાવરણીય વક્રીભવન કહે છે। વિદ્યાર્થી મિત્રો આપણે જાણીએ છીએ કે પ્રકાશનું કિરણ જ્યારે એક પારદર્શક માધ્યમમાંથી બીજા પારદર્શક માધ્યમમાં પસાર થાય છે ત્યારે તેનું વક્રીભવન છે તે અનુભવે છે। પૃથ્વીનું જે વાતાવરણ છે એ જુદી જુદી ઘનતાવાળા સ્તરોનું બનેલું છે। પરિણામે જ્યારે પ્રકાશનું કિરણ આ જુદી જુદી ઘનતાવાળા વાતાવરણના સ્તરોમાંથી પસાર થાય છે ત્યારે પણ તે વક્રીભવન છે તે અનુભવતું હોય છે। આવા વાતાવરણને કારણે જે વક્રીભવન થાય છે એ વિદ્યાર્થી મિત્રો વાતાવરણીય વક્રીભવન તરીકે ઓળખાય છે। પૃથ્વીની આસપાસ આવેલા હવાના સ્તરને વાતાવરણ કહે છે, એ આપણને ખ્યાલ છે। અહીં વિદ્યાર્થી મિત્રો ચિત્રની અંદર ડાયાગ્રામની અંદર પૃથ્વી આપેલી છે અને તેની ફરતે જે વાતાવરણના જુદા જુદા સ્તર છે તે દ્રશ્યમાન થાય છે। આ દરેક લેયર છે એ દરેક લેયરની ઘનતા છે એ જુદી જુદી હોય છે। વાતાવરણમાં હવાની ઘનતા છે તે દરેક જગ્યાએ સમાન હોતી નથી। ગરમ હવા એ ઠંડી હવા કરતા પાતળી હોય છે। ગરમ હવા છે એ પાતળી હોય છે, પરિણામે તેની ઘનતા છે એ ઓછી હોય છે। જ્યારે ઠંડી હવા છે વિદ્યાર્થી મિત્રો તે થોડી ઘટ્ટ હોય છે, પરિણામે તેની ઘનતા છે તે વધુ હોય છે। તો આમ ગરમ હવાની ઘનતા ઓછી અને ઠંડી હવાની ઘનતા છે તે વધારે હોય છે। સામાન્ય રીતે પૃથ્વીની સપાટી પર હવાની ઘનતા સૌથી વધારે હોય છે અને સપાટીથી ઉપર તરફ જતા આ ઘનતામાં છે તે ઘટાડો થતો જાય છે। પૃથ્વીની નજીકના સ્તરોની અંદર શું હોય છે કે વધારે ભારે વાયુઓ છે, વધુ ઘનતાવાળા વાયુઓ એ નીચેની સપાટી તરફ હોય અને જેમ જેમ અવકાશ તરફ ઉપરની તરફ જઈએ તેમ તેમ હવા છે તે પાતળી પડતી જાય છે, પરિણામે તેની ઘનતામાં શું થાય છે તો કે ઘટાડો થાય છે। આમ કહી શકાય કે પૃથ્વીની સપાટીની નજીક વધુ ઘનતા વાળી હવા છે, જ્યારે ઉપર તરફ જતા ઘનતામાં શું થાય છે ઘટાડો થાય છે। આકૃતિની અંદર અહીં ઉપરના સ્તરોની ઘનતા છે તે ઓછી છે, જ્યારે પૃથ્વીની સપાટીની નજીક છે એ વધુ ઘનતા છે। આમ ઉપરથી નીચે તરફ આવીએ તેમ તેમ ઘનતાની અંદર છે તે વધારો થતો જાય છે। હવાનો જે વક્રીભવનાંક છે તે ઘનતા ઉપર છે તે આધાર રાખે છે। જેમ તેની ઘનતા ઓછી તેમ તેનો વક્રીભવનાંક છે તે ઓછો હોય છે। વિદ્યાર્થી મિત્રો અહીં આપણે ખાસ આ વિધાન છે તે યાદ રાખીશું કે માધ્યમની ઘનતા ઓછી તેમ તેનો વક્રીભવનાંક ઓછો અને માધ્યમની ઘનતા વધારે તેમ તેનો વક્રીભવનાંક વધતો હોય છે। કોઈ પણ માધ્યમ ઉપર આધારિત રાખે છે
કે પ્રકાશીય રીતે વધુ ઘનતાવાળા માધ્યમની ઘનતા છે વધુ હોવાથી તેનો વક્રીભવનાંક વધારે હોય છે, જ્યારે પ્રકાશીય રીતે ઓછી ઘનતાવાળું જે માધ્યમ છે એનો વક્રીભવનાંક છે તે ઓછો હોય છે. આગળ જોઈએ તો કે પૃથ્વીના વાતાવરણના ઉપરના સ્તરો નીચેના સ્તરોની સાપેક્ષે વધુ પાતળા હોય છે. ઉપરના સ્તરો પાતળા છે, જ્યારે નીચેના સ્તરો એ પાતળા હોતા નથી, એટલે કે વધુ ઘનતાવાળા હોય છે. પણ અહીં પાતળા હોવા એ પ્રકાશીય માધ્યમની વાત થાય છે. આમ સૂર્ય કે તારામાંથી આવતા પ્રકાશના કિરણો હવાના સતત વધતા વક્રીભવનાંક વાળા માધ્યમમાંથી પસાર થયા પછી પૃથ્વી પરના અવલોકનકાર પાસે પહોંચે છે, અને તેથી તેમનો ગતિપથ સતત બદલાયા કરે છે. વિદ્યાર્થી મિત્રો, જ્યારે સૂર્ય કે તારાઓ હોય છે એમાંથી જ્યારે પ્રકાશના કિરણ આવતા હોય છે ત્યારે તે હવાની અંદર ગતિ કરતા કરતા આવે ત્યારે ઉપરના જે સ્તર છે વાતાવરણના તેની ઘનતા ઓછી હોવાથી ત્યાં વક્રીભવનાંક છે તે ઓછો હોય છે. જ્યારે પૃથ્વીની સપાટીની નજીક તરફ આવતા જઈએ તેમ તેમ ઘનતા વધતી જાય છે, પરિણામે એ સ્તર છે તેનો વક્રીભવનાંક પણ વધતો જાય છે. આ ઉપરથી કહી શકાય કે તારા કે સૂર્યમાંથી જે પ્રકાશ આવે છે તે સતત વધુ વક્રીભવનાંક વાળા માધ્યમમાંથી પસાર થતો આવે છે, એટલે કે જેમ જેમ નજીક આવે છે તેમ વક્રીભવનાંક છે એ સતત ને સતત વધતો જાય છે. અને આ રીતે પ્રકાશનું કિરણ છે તે અવલોકન કરનાર વ્યક્તિ સુધી છે તે પહોંચતું હોય છે, અને તેથી તેમનો ગતિપથ સતત બદલાયા કરે છે. કેમ કે વક્રીભવનાંક વધે, પરિણામે શું થાય કે વિદ્યાર્થી મિત્રો કે પ્રકાશનું કિરણ છે એ વધુ ને વધુ વાંકું વળે. વક્રીભવનાંક જેમ વધારે તેમ પ્રકાશનું કિરણ વધુ વાંકું વળશે, લંબની તરફ છે તે ખસતું આવે. અને વક્રીભવનાંક ઓછો થતો જાય વિદ્યાર્થી મિત્રો તેમ કિરણ છે તે લંબથી છે તે દૂર જતું હોય છે. અહીં વક્રીભવનકારક માધ્યમ એટલે કે હવા છે તેની ભૌતિક પરિસ્થિતિ પણ સ્થિર હોતી નથી. આપણે જાણીએ છીએ કે હવા છે એની ભૌતિક પરિસ્થિતિ છે એ કાયમી નથી, કારણ કે એની ભૌતિક પરિસ્થિતિ છે એ સતત બદલાય છે. હવા છે તે ગતિશીલ છે. આથી ગતિશીલતાને કારણે હવાના જે સૂક્ષ્મ કણ છે કે હવાની અંદર બીજા છે એ અન્ય પદાર્થના કણ છે તે રહેલા હોય છે. તો એ હવાની ગતિવિધિને કારણે કોઈ એક સ્થાન ઉપર છે એ એકની એક જગ્યા ઉપર રહેલી હવા છે તે બદલાય છે, પરિણામે એ સ્થાન ઉપર સતત હવા છે એની ઘનતા બદલાયા કરે છે. ઉપરાંત ગરમીને કારણે પણ તાપમાનમાં જે ફેરફાર થાય છે, પરિણામે તાપમાન વધે તેમ આપણે જાણીએ છીએ કે વિદ્યાર્થી મિત્રો કે હવા છે એ ગરમ થતા પાતળી પડે છે અને તેની ઘનતામાં શું થાય છે, ઘટાડો થાય છે. તો આમ તાપમાન છે, હવાની ગતિશીલતા છે તેને કારણે છે એ હવા છે એ સ્થિર ન હોવાથી વસ્તુનું દેખીતું સ્થાન છે તે બદલાયા કરે છે. ગરમ હવામાંથી જોવાને કારણે એ સ્થાન સતત બદલાય છે. અહીં વિદ્યાર્થી મિત્રો આકૃતિમાંથી આપણને સ્પષ્ટ રૂપે દેખાય છે કે પ્રકાશનું કિરણ જે જુદા જુદા સ્તરોમાંથી પસાર થઈ અને અવલોકનકાર સુધી પહોંચે છે એ દરમિયાન સતત કિરણ છે તે હલનચલન કરે છે, એનો ગતિપથ છે એ સતત બદલાયા કરે છે. પરિણામે જે અતિ ઊંચાઈ ઉપર રહેલો કોઈ તારાને જોવામાં આવે
તો એ આપણને સ્થિર દેખાતો નથી. આ અસ્થિરતા આપણા સ્થાનીય પર્યાવરણમાં સૂક્ષ્મ સ્તરે થતા વાતાવરણીય વક્રીભવનનો જ પ્રભાવ છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે અહીં એ બાબત સમજ્યા કે હવાની ગતિવિધિ છે એ સ્થિર નથી. માધ્યમની ભૌતિક પરિસ્થિતિ સ્થિર ન હોવાને કારણે આકાશની અંદર અતિશય દૂર રહેલા કોઈ પદાર્થનું સ્થાન છે તે બદલાયા કરે છે. આગળ જોઈએ તો વાતાવરણીય વક્રીભવન પર આધારિત કેટલીક ઘટનાઓમાં સૌ પ્રથમ જોઈએ તારાઓનું ટમટમવું. બીજું ઉદાહરણ જોઈએ તો સૂર્યોદય વહેલો થવો. સૂર્યાસ્ત મોડો થવો. તારાઓ ખરેખર જ્યાં હોય છે તેના કરતા ઉપર દેખાય છે એ પણ વાતાવરણીય વક્રીભવનને કારણે જ શક્ય બને છે. આ ઉપરાંત સૂર્યોદય અને સૂર્યાસ્ત સમયે સૂર્ય અંડાકાર દેખાય છે, પરંતુ બપોરના સમયમાં તે ગોળાકાર દેખાતો હોય છે. તો આવી જે કુદરતી ઘટનાઓ છે તે ઘટિત થાય છે કે અનુભવ થાય છે, તેની પાછળનું કારણ છે વાતાવરણીય વક્રીભવન. તારાનું ટમટમવું છે, સૂર્યોદય વહેલો થવો, સૂર્યાસ્ત મોડો થવો, તારાઓ છે પોતાના મૂળ સ્થાન કરતા ઉપર દેખાવા વગેરે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વાતાવરણીય વક્રીભવન અને તેના ઉપર આધારિત કેટલીક ઘટનાઓના ઉદાહરણો છે તે જોયા. આજનો લેક્ચર અહીં સમાપ્ત થાય છે. થેન્ક યુ ફોર વોચિંગ. વિડીયોને લાઈક કરો અને શેર કરવાનું ભૂલશો નહીં.